સુરેન્દ્રનગરમાં 150થી વધુ પાકા અને કાચા દબાણ તોડી પાડવામાં આવ્યા। શહેરના પતરાવાડી ચોકમાં 80 ફૂટ રોડ પર દબાણ દૂર કરાયા છે। પોલીસ બંદોબસ્તની સાથે દબાણો દૂર કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી। પાણીનો વેડફાટ કરતા વેપારીઓના નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યા। ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓની હાજરીમાં આ કાર્યવાહી કરવામાં આવી। દુકાનો બહાર 3 ફૂટ પતરા દૂર કરવા વેપારીઓને સૂચના પણ આપવામાં આવી છે। संयुक्त महानगरपालिका द्वारा दबाण हटावવાની ઝુંબેશ ચાલી રહી છે। ત્યારે આજે સુરેન્દ્રનગર શહેરના પતરાવાડી ચોક વિસ્તારથી લઈ 80 ફૂટ રોડે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે। ખાસ કરીને લારી ગલ્લાઓ ધારકો દ્વારા અને દુકાનદારો ધારકો બહાર જે દબાણો કરવામાં આવ્યા હતા તે દૂર કરવામાં આવી રહ્યા છે। દબાણ કમિટીના જે સભ્યો છે તે આપણી સાથે છે, મયુરસિંહ, તેમની સાથે વાત કરશું। કેવા પ્રકારના દબાણો દૂર કરવામાં આવ્યા? હાલ જ્યારે અત્યારે દબાણની કામગીરી ચાલુ હોય ત્યારે ડેપ્યુટી કમિશનર સાહેબની સૂચના અન્વયે પતરાવાડી ચોકથી તે ફુવારા સુધીના દબાણો અત્યારે હટાવવામાં આવ્યા છે। ત્યારબાદ બીજો પાર્ટ 2 ની અંદર કહેવામાં આવે ત્યારે જૂની એસપી સ્કૂલથી આપણે દેસર ભગતની વાવ છે ત્યાં સુધીના દબાણો હટાવવામાં આવશે। 150 જેટલા અત્યાર સુધીના દબાણો હટાવી લીધા છે। એ સિવાયની લારી જપ્ત કરેલ છે અને જે બહાર પતરાના જે શેડ કરેલા હતા એ પણ અમે બહાર કરેલા છે। હજી આ કામની અંદર મહિનાથી કામગીરી ચાલુ છે અને હજી કામગીરી ચાલુ રહેશે અને આમનામ નાગરિકોનો પણ સાથ સહકાર છે અને આગળ ને આગળ અમે જે સાહેબની સૂચના છે એ મુજબની કામગીરી કરી છે। પોલીસનો પણ સપોર્ટ છે સાથે અને દબાણ હજી આવી રીતે કાઢવામાં આવશે। કેવા પ્રકારના જે દબાણો છે તે હટાવી લેવામાં આવે? લારી હતા, બહાર શેડ કાઢેલા છે, બહાર પાકા દબાણો છે અને હજી આગળના બીજું જે સાહેબની સૂચના અન્વયે હજી આગળ આવશે તો રોડ પોળા કરવામાં પણ આવશે। ખાસ કરીને જે પાકા અને કાચા દબાણો હતા તે દૂર કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણ હટાવવાની કામગીરી આગળ વધારવામાં આવી રહી છે। શહેરના પતરાવાડી ચોકથી લઈ 80 ફૂટ સુધીમાં 150 થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા છે। નળ કનેક્શનો પણ કાપી નાખવામાં આવ્યા છે। ખોટા પાણીનો વેડફાટ કરતા હોય એવા તત્વો સામે પગલા પણ મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે તેમના વિરુદ્ધમાં ભરવામાં આવી રહ્યા છે। ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ, સુરેન્દ્રનગર।